गुड मॉर्निंग फ्रेंड्स। मित्रों, इकोनॉमिक्स में आज आप छेल्ला मुद्दानी बात करवाना है। लास्ट टाइम आप बड़ी चर्चा डिटेल में करी है, खास कर आमेसी में बात करी है, दरेके दरेक मुद्दानी विगतवार चर्चा करी है। आज छेल्लो मुद्दो चैप्टर 1 में अर्थशास्त्र विषय महत्व आनी चर्चा करी। तो विद्यार्थी मित्रों, अर्थशास्त्र विषय महत्व शा माटे छे ये समझवा माटे त्रण बाबतों समजવું પડશે। પહેલું મહત્વ જેનું છે તે વ્યવહારિક મહત્વ, બીજું જે છે તે આર્થિક મહત્વ અને ત્રીજું જે છે તે વ્યવસાયિક। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ અર્થશાસ્ત્ર વિષયની વાત કરીએ તો અર્થશાસ્ત્ર વિષય છે એ આર્થિક બાબતોને ને લગતી બધી પ્રવૃત્તિનો અભ્યાસ કરે। તમને એ પણ ખબર છે કે અત્યારની દરેક વ્યક્તિ જે કે પણ પ્રવૃત્તિ કરે એ પ્રવૃત્તિ પાછળનો મુખ્ય હેતુ પૈસા કમાવાનો છે। ભાગ્યે જ કોઈ વ્યક્તિ હોય કે જે સેવાના ભાવે કામ કરતું હોય અને એટલા માટે આધુનિક એ આર્થિક જગતનો યુગ કહેવાય। લોકો પૈસા કમાવા માટે પ્રવૃત્તિ કરતા હોય, પૈસા કમાઈને પૈસા કઈ રીતે ખર્ચો અને કઈ રીતે વધારે જીવનની સુખમય બનાવે, આરામદાયક બનાવે, સતત આ પ્રવૃત્તિમાં લાગેલા હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, એના માટે આ અર્થશાસ્ત્ર વિષયનો અભ્યાસ બહુ જ અગત્યનો બની જાય છે। એનું મહત્વ ખૂબ જ છે। એટલા માટે એનું વ્યવહારિક મહત્વ છે કે વ્યવહારમાં આપણે કઈ જગ્યાએ ઉપયોગ કરીએ છીએ ઇકોનોમિક્સનો, એ ખાસ અગત્ય છે। તો આની એક પછી એક ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો। પહેલો મુદ્દો છે વ્યવહારિક મહત્વમાં આંતરરાષ્ટ્રીય ઘટનાઓ સમજવા માટે। અર્થશાસ્ત્ર વિશે આપણને આંતરરાષ્ટ્રીય ઘટનાઓ સમજવા માટે ઉપયોગી છે। આંતરરાષ્ટ્રીય ઘટનાઓમાં ઘણી બધી ઘટનાઓ બની શકે, જેમ કે ઉદાહરણ તરીકે વાત કરીએ કે શા માટે અમેરિકા સપોર્ટ આપે છે। દુનિયામાં ઘણા બધા દેશો છે, ઘણા બધા દેશો વિકસિત છે, ઘણા બધા દેશો અલ્પ વિકસિત છે, ઘણા બધા દેશો વિકાસશીલ છે, પણ આ બધામાં અમેરિકા શા માટે સપોર્ટ આપે છે એ જો સમજવું હોય તો એના માટે આપણે આંકડાકીય માહિતીનો અભ્યાસ કરવો પડે, ખાસ કરીને આર્થિક બાબતોનો અભ્યાસ કરવો પડે અને એટલા માટે અર્થશાસ્ત્રનો અભ્યાસ અહીંયા ઉપયોગી સાબિત થાય। એની કમ્પેરિઝનમાં જો બીજા દેશની વાત કરીએ કે રશિયાની વાત કરીએ કે ઇંગ્લેન્ડની વાત કરીએ અથવા સિંગાપુર કે ન્યુઝીલેન્ડની વાત કરીએ અથવા ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો આ દેશો પણ વિકસિત છે। આપણે વિશેના આધારે કહી શકીએ તો કે એ દેશનો આર્થિક વિકાસ એ પણ ખાસ કરીને જ્યારે આપણે આંકડાઓમાં માપીએ ત્યારે આપણને એના પરથી માહિતી મળે કે આ દેશો પણ ખરેખર ખૂબ આગળ વિકાસ કરી ચૂક્યા છે। અને એની કમ્પેરિઝનમાં ભારતની વાત કરીએ તો આપણે કદાચ એક કરતાં ઘણા પાછળ છીએ, કારણ કે આપણે જે આયોજનબદ્ધ જે વિકાસ કરવો જોઈએ એ આપણે કરી શકતા નથી। એના માટે ઘણા બધા કારણો જવાબદાર છે, આપણે અત્યારે કારણોની ચર્ચા કરતા નથી। પણ પ્રશ્ન અહીંયા એ આવે કે અમેરિકા જે સુપર પાવર છે તો એ સુપર પાવર ક્યાં છે એ ઘટનાને સમજવા માટે પણ આપણે ક્યાંક ને ક્યાંક અર્થશાસ્ત્રનો આધાર લેવો પડે। એ જ પ્રમાણે બીજો મુદ્દો જે છે તેમાં ક્રૂડ તેલના ભાવમાં કેમ વધઘટ થાય છે। વિદ્યાર્થી મિત્રો, ભારતમાં જે ક્રૂડ તેલ પેટ્રોલિયમ પેદાશ આપણે બહારથી આયાત કરીએ છીએ, એવું કહેવાય છે કે ભારતમાં જેટલી પણ પેટ્રોલિયમ પેદાશનો ઉપયોગ થાય છે એમાં લગભગ 70% જેટલી પેટ્રોલિયમ પેદાશ એવી છે કે જે બહારથી આપણે ઇમ્પોર્ટ કરવી પડે છે, મંગાવવી પડે છે। તો સ્વાભાવિક છે કે ઇન્ટરનેશનલ માર્કેટમાં જ્યારે એના ભાવમાં વધઘટ થતી હોય તો એની સીધી અસર આપણા દેશના અર્થતંત્ર પર પણ થતી હોય છે। એટલે કે પેટ્રોલ કે ડીઝલના ભાવની સીધી અસર આપણા દેશના ભાવ પર પડતી હોય છે। ઇન્ટરનેશનલ માર્કેટમાં જો ભાવમાં વધઘટ થાય તો એની અસર આપણા દેશના ભાવમાં પણ થતી હોય છે। અને એ પેટ્રોલ કે ડીઝલના ભાવની સીધી અસર ઘણી બધી ચીજ વસ્તુઓ પર પડતી હોય અને ઘણી બધી સેવાઓ પર પડતી હોય છે। તો એ કેમ વધઘટ થાય છે, એના કારણો કયા છે, એનો અભ્યાસ તમારે કરવો હોય તો એને માટે પણ તમારે અર્થશાસ્ત્રનો આધાર લેવો પડે અને એટલા માટે પણ અર્થશાસ્ત્ર જરૂરી છે। એ જ પ્રમાણે રશિયા અને અમેરિકા, ચીન અને ભારત આ બધી મહાસત્તાઓમાં કઈ આર્થિક સમાનતા છે અને ક્યાં તફાવતો છે એના વિશે જો જાણવું હોય તો આપણે અર્થશાસ્ત્રનો આધાર લેવો પડે। રશિયા અને અમેરિકા તો વિકસિત દેશ છે જ, ચીન આજે વિશ્વની એક મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યો દેશ છે, બહુ મોટું અર્થતંત્ર ધરાવે છે। અને ભારત આ બધા દેશો સાથે કઈ બાબતોમાં સમાનતા ધરાવે છે અને કઈ બાબતોમાં તફાવત છે, કઈ બાબતોમાં વેરિએશન આવે છે, આ બધી વિગતો સમજવા માટે પણ આપણે ઇકોનોમિક્સનો આધાર લેવો પડે। અને ખાસ અગત્યની વાત કરીએ કે કયા દેશ મૂડીવાદી છે, કયા દેશ સામ્યવાદી છે, દેશની પોલિસી શું છે, ખાસ કરીને ઇકોનોમિક પોલિસી શું છે એ સમજવા માટે પણ આપણે જાણતા કે અજાણતા પણ અર્થશાસ્ત્રનો આધાર લેવો પડે અને એટલા માટે અર્થશાસ્ત્ર વિષયનું વ્યવહારિક મહત્વ અહીં વધી જાય છે। તો અર્થશાસ્ત્ર વિષયના વ્યવહારિક મહત્વમાં પહેલો મુદ્દો આ યાદ રાખવાનો છે કે વ્યવહારિક દ્રષ્ટિએ આપણા માટે અર્થશાસ્ત્રનું મહત્વ એટલા માટે છે કે આંતરરાષ્ટ્રીય ઘટનાઓ જે ઘટના મળે અને એ ઘટનામાં પણ મુખ્ય ઘટનાઓ એવી ઘટના કે જે ઘટનાને આર્થિક બાબતો સાથે લેવા
છે તો એ બધી ઘટનાઓને સમજવા માટે આપણે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવો પડે. અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ વધી જાય છે. એ જ પ્રમાણે બીજો મુદ્દો છે ને ઐતિહાસિક ઘટનાઓ. ભારતનો ઇતિહાસ વિદ્યાર્થી મિત્રોને બધાને ખબર જ છે. ભારતે 150 વર્ષની ગુલામી ભોગવી છે અંગ્રેજોના શાસન. અંગ્રેજો જ્યારે ભારતમાં આવેલા ત્યારે એમણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરેલી વેપાર માટે. અને એ વેપાર એટલા માટે કરવા માટે આવેલા કે તેજાના અને ગરમ મસાલા આ બંનેના ભાવ ખૂબ વધેલા અને એ લોકોને એવું લાગ્યું કે ભારતમાં જઈ અને વેપાર કરીએ તો અઢળક નાણાં કમાઈ શકીએ. અને અહીંયા આવી લોકોએ જોયું કે ભારતની પ્રજા તો ઘણી ભોળી છે, નાદાન છે, એટલે એમણે ભારતની પ્રજાને ગુલામ બનાવી અને આપણા દેશ ઉપર રાજ કર્યું. અને રાજ કરીને અહીંયાથી જેટલા પણ નાણાં કમાયા, સંપત્તિ કમાય એ બધી લઈ ગયા ઇન્ડિયા. ત્યાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ એ કઈ રીતે થઈ, એની સંપત્તિનું શું થયું, આ બધી જ બાબતો પણ ઐતિહાસિક ઘટનાઓ પર સમજવી હોય આપણે તો આપણે અહીંયા જાણતા કે અજાણતા પણ અર્થશાસ્ત્રનો આધાર લેવો પડે. એ જ પ્રમાણે રોજગારી અને ધંધામાં પડતી ચડતી અને પડતી રોજગારીમાં પણ આવે, ધંધામાં પણ આવે. તો રોજગારી કે ધંધામાં ચડતી કે પડતી આવે તો એ વાતને સમજવા માટે પણ આપણે ઐતિહાસિક ઘટના તરીકે પણ અર્થશાસ્ત્રનો આધાર લેવો પડે. એ જ પ્રમાણે ઊંચા કરવેરાના પહાડની વસ્તુઓનો અંગ્રેજ શાસનનો ઉપયોગ. ભારતમાં જ્યારે ટેક્સ વધારે પડતો હતો તો ભારતીય વિરોધ કરેલો અને વિરોધ કરીને આઝાદીની ચળવળ શરૂ થયેલી. તો એ ઊંચા કરવેરાને સમજવા માટે પણ ઇકોનોમિક્સ જરૂરી છે. એ આપણને એમને સમજાવવું નથી. જ્યારે આપણે આંકડાકીય માહિતી સાથે નફાખોટની વાત કરીશું તો સમજાશે આપણને કે ખરેખર કેટલું નુકસાન છે. તો વિદ્યાર્થી મિત્રો એ પણ મહત્વનું છે કે આ વિગતને સમજવા માટે પણ આપણે અર્થશાસ્ત્રનો આધાર લેવો પડશે. તો આ ઐતિહાસિક ઘટનાઓને સમજવા માટે પણ જરૂરી હતું. એ જ પ્રમાણે દુનિયામાં અને દેશમાં ભાવ વધારો, ચીજ વસ્તુઓ અને સેવાનો ભાવ વધારો દુનિયામાં અને દેશમાં કેમ થાય છે, એને ઘટાડવા માટે શું કરવું અથવા એને પહોંચી વળવા માટે શું કરવું, આ વિગતો સમજવા માટે પણ અર્થશાસ્ત્ર જરૂરી છે. ઊંચા કરવેરા હોય, અછત હોય, આ બધા આર્થિક પરિબળો મોટી રાજકીય ઉદ્યોગ પાછળ સર્જે છે. અને એટલા માટે ઊંચા કરવેરા હોય, વસ્તુની અછત હોય, તો આ બધી આર્થિક બાબતો એ સમજવા માટે પણ આપણે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવો પડે. અને એટલે પણ અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ વધી જાય છે કે ટેક્સ છે તો શા માટે એટલો વધારે છે, વસ્તુ કે સેવાની અછત છે તો કેમ અછત છે, અથવા એનું નાણાકીય મૂલ્ય કેટલું છે, આ બધી વિગતોને સમજવા માટે આપણે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી ઇકોનોમિક્સનો આધાર લઈએ છે. અને વિદ્યાર્થી મિત્રો એટલા માટે પણ આનું મહત્વ વધી જાય છે. બીજો જે મહત્વનો મુદ્દો છે તે આર્થિક મહત્વ. વ્યવહારિક મહત્વ તો હતું જ, હવે આર્થિક મહત્વ. આર્થિક મહત્વમાં પહેલી વાત રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો લેવા માટે. ચાલો વિદ્યાર્થી મિત્રો, રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો કોણ કોણ લેશે તેની વાત કરીએ. તો અભિનેતા, ડોક્ટર, વકીલ, ગાયક, શિક્ષક ને આર્થિક રોકાણના નિર્ણયો માટે ઉપયોગી છે. ગૃહિણીથી માંડીને સરકાર સુધીના લોકો માટે ઉપયોગી. આપણા દેશમાં અલગ અલગ વ્યવસાય ધરાવનાર વ્યક્તિ, એ પછી ડોક્ટર હોય કે અભિનેતા હોય કે વકીલ હોય કે ગાયક હોય કે શિક્ષક હોય કે બિઝનેસમેન હોય કે બીજી કોઈ પણ વ્યક્તિ હોય, તો એ બધી વ્યક્તિએ કોઈક ને કોઈક પ્રકારે આર્થિક નિર્ણયો લેવાના હોય છે. ખાસ કરીને એમણે જે આવક મેળવેલી છે એ આવકમાંથી કેટલી બચત કરવાની છે, કેટલા પૈસાનું રોકાણ કરવાનું છે, કેટલા પૈસા ખર્ચવાના છે, આ બધા નિર્ણયો લેવા માટે પણ આ બધા નિર્ણયો એવા છે કે જે રોજબરોજ લેવાના છે એટલે એના માટે પણ અર્થશાસ્ત્ર જરૂરી છે કે ક્યાં આપણને લાભ થાય છે, ક્યાં નુકસાન જાય છે. આ બધી વિગતને સમજવી હોય તો આપણે ઇકોનોમિક્સનો આધાર લેવો પડે. એટલે આર્થિક દ્રષ્ટિએ પણ મહત્વ છે. અને અહીંયા સુધી કે ગૃહિણીથી માંડીને સરકાર સુધી, ઇવન ઘરના કામકાજની અંદર પણ ગૃહિણી જે ઘર ચલાવે એ પણ પોતે પોતાનું જનરલ બજેટ તૈયાર કરશે કે આ વસ્તુનો ભાવ વધારે છે તો આની ખરીદી મુલતવી રાખો, અને આ વસ્તુના ભાવ ઓછા છે તો ખરીદી કરી શકાય. આ જે માહિતી જે આપે છે ગૃહિણીને એ પણ ઇકોનોમિક્સ જ આવે છે. અને સરકાર માટે પણ ઉપયોગી છે. કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, એ સરકારે પોતાના જે ખર્ચા કરવાના છે તે પોતાના ખર્ચા કઈ રીતે કરવા, પોતાની આવક કઈ રીતે પ્રાપ્ત કરવી, આ બધી માહિતી પણ ઇકોનોમિક્સ જ આપે છે. અને આ બધી આર્થિક બાબતોના અભ્યાસ માટે પણ ઇકોનોમિક્સ ખૂબ જ જરૂરી છે. આર્થિક મહત્વનો બીજો જે પોઈન્ટ છે તે સરકારની નીતિઓને સમજવા માટે.
સરકારની નાણાં નીતિ અને રાજકોષીય નીતિ એ સમગ્ર આર્થિક નીતિને સમજવા માટે કોઈ પણ દેશની સરકાર હોય એ સરકાર પોતાની નાણાકીય નીતિ તૈયાર કરે, રાજકોષીય નીતિ પણ તૈયાર કરે અને આર્થિક નીતિ પણ તૈયાર કરે કે હવે દેશમાં કયા ક્ષેત્રોમાં રોકાણ કરવાનું છે, કયા ક્ષેત્રમાં આવક વધારવા માટે પ્રયત્ન કરવાના છે, કયા ક્ષેત્રમાં ખર્ચ કરવાના છે. જનરલી આ બધું કામ બજેટ દ્વારા થતું હોય છે. વિદ્યાર્થીઓ આપણે બજેટ પણ ભણવાના છે, સેકન્ડ ટર્મમાં એની પણ વાત કરીશું ડિટેલમાં. તો એના માટે જે નાણાકીય નીતિનું ઘડતર કરવાનું છે, જે રાજકોષીય નીતિનું ઘડતર કરવાનું છે અથવા એના માટે જે ઇકોનોમિક પોલિસી બનાવવાની છે એ કામ પણ સરકાર અર્થશાસ્ત્રના આધારે કરશે. અને આ નીતિઓને સમજવા માટે, સામાન્ય માણસને સમજવા માટે પણ અર્થશાસ્ત્રનો અભ્યાસ એને કરવો પડશે તો એને નીતિ સમજાશે. દાખલા તરીકે એક વાત કરીએ કે આરબીઆઈ, ભારતની મધ્યસ્થ બેંક, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના રેપો રેટના ફેરફાર મુજબ બચત અને રોકાણ નિર્ણય કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાના નિયમમાં કયો ફેરફાર કર્યો છે અથવા રેપો રેટની વાત કરીએ તો રેપો રેટમાં કયો ફેરફાર કર્યો છે, એના આધારે કોઈ પણ વ્યક્તિ અથવા કોઈ પણ કંપની કે ધંધાદારી એકમ પોતાના બચત અને મૂડીરોકાણનો નિર્ણય લેતા હોય છે આપણે લેવો જોઈએ. તો આ બાબતને સમજવા માટે પણ આપણે અર્થશાસ્ત્રનો ઉપયોગ કરવો પડશે. તો વિદ્યાર્થી મિત્રો, આ બીજું મહત્વ છે આર્થિક મહત્વ. ત્રીજું મહત્વ છે વ્યવસાય. વ્યવસાયિક મહત્વમાં આવક અને ખર્ચ, માંગ અને પુરવઠાની આર્થિક ગણતરી માટે મદદરૂપ થાય છે. ખાસ કરીને કોઈ પણ વ્યક્તિ હોય અથવા એકમ હોય તો એની આવક કેટલી છે, એનો ખર્ચ કેટલો છે, એ ધંધાદારી વ્યક્તિને કઈ વસ્તુની જરૂર છે, એટલે કે કઈ વસ્તુની બજારમાં માંગ કરશે અને એની સામે કઈ વસ્તુનો પુરવઠો ઉપલબ્ધ છે. આ બધી બાબતોની આર્થિક ગણતરી માટે પણ અર્થશાસ્ત્ર ઉપયોગી છે. એને માટે પણ અર્થશાસ્ત્રનો અભ્યાસ જરૂરી છે. એ જ પ્રમાણે વસ્તુ કે સેવાના કિંમત નિર્ધારણ માટે કે કર્મચારીનું વેતન નક્કી કરવા માટે પણ ઉપયોગી છે. કોઈ પણ વસ્તુ કે સેવા હોય એ સેવાની કિંમત કેટલી રાખવી, એની કિંમત કેવી રીતે નક્કી કરવી, એ જ પ્રમાણે કર્મચારીઓનું વેતન કેવી રીતે નક્કી કરવું, હાલની પરિસ્થિતિમાં મોંઘવારી કેટલી છે એ પ્રમાણે કેટલું વેતન મળવું જોઈએ, કયા પ્રકારનું વેતન નક્કી કરીએ તો નફો પણ નહીં થાય, નુકસાન પણ નહીં જાય. આ પ્રકારની જે બધી પોલિસી નક્કી કરવાની છે તો એના માટે પણ જે વ્યવસાય વ્યક્તિ છે એના માટે પણ અર્થશાસ્ત્ર ઉપયોગી છે. છેલ્લી વાત વિદ્યાર્થી મિત્રો કહી આમાં તો આર્થિક જગતના માણસના મુખ્ય ત્રણ સ્વરૂપ છે. એક ગ્રાહક, બીજું ઉત્પાદક અને ત્રીજું શ્રમ. આર્થિક જગત એટલે કે જે જગત નાણાં સાથે જોડાયેલું છે એ જગત. આ જગતના જે માણસ છે એના ત્રણ સ્વરૂપ છે. એક ગ્રાહકનું, એક ઉત્પાદકનું, બીજું શ્રમિકનું. ગ્રાહક તરીકે એ વિચારશે કે મને કઈ વસ્તુ સસ્તા ભાવે મળે અને સારામાં સારી. ઉત્પાદક તરીકે એવું વિચારશે કે હું એ વસ્તુ ઉત્પાદન કરું કે જે હું મોંઘા ભાવે વેચું અને વધારે નફો કમાઈ શકું. અને શ્રમિક તરીકે એવું વિચાર કરશે કે હું લિમિટેડ ટાઈમની ઓછું કામ કરીને વધારે પૈસા અથવા વેતન કમાઈ શકું. તો આ આર્થિક જગતના ત્રણ વ્યક્તિઓ છે એ ત્રણ વ્યક્તિઓ માટે પણ અર્થશાસ્ત્રનો અભ્યાસ જરૂરી છે. કારણ કે ત્રણ વ્યક્તિઓનું જે એક જ છે કે ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ લાભ મેળવો અને એના માટે શું કરવું એ પણ અર્થશાસ્ત્ર શીખવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા માટે અગત્યનું છે વ્યવસાયિક મહત્વ પણ જરૂરી છે અર્થશાસ્ત્ર. ટૂંકમાં જો વાત કરીએ આ બધા મુદ્દાઓની તો કોઈ પણ દેશ કે પ્રદેશની અંદર જેટલી પણ આર્થિક પ્રવૃત્તિ થતી હોય એ આર્થિક પ્રવૃત્તિમાં વધારે નફો કેમ મળે અથવા વધારે ફાયદો કેમ થાય, લાભ કેમ થાય એ જોવાનું અને ઓછામાં ઓછું નુકસાન કેમ જાય અથવા ઓછામાં ઓછા ખર્ચે સારામાં સારી સુવિધાઓ અથવા સારામાં સારી વ્યવસ્થાઓ કઈ રીતે મેળવી શકાય, આ બધી માહિતી જો મેળવવી હોય તો એના માટે આપણે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવો જરૂરી છે. એટલા માટે અર્થશાસ્ત્રનું મહત્વ વધી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે મુખ્ય 3 પોઈન્ટ્સ યાદ રાખવાના રહેશે અર્થશાસ્ત્ર વિશેના મહત્વની અંદર. પહેલું મહત્વ છે એનું વ્યવહારિક મહત્વ, બીજું છે એનું આર્થિક મહત્વ અને ત્રીજું છે વ્યવસાયિક મહત્વ. અને એની રીતે પેટા પોઈન્ટ્સ આવે છે એ પણ તમારે યાદ રાખવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું પહેલું ચેપ્ટર પૂરું થાય છે. આશા રાખું છું કે બધાને બરાબર સમજ પડી હશે. કોઈ પણ પ્રોબ્લેમ હોય, ડિફિકલ્ટી હોય તો ચિંતા કરશો નહીં, આપણે સોલ્વ કરીશું. અને વિદ્યાર્થી મિત્રો, હોમવર્કની અંદર હવે તમારે સ્વાધ્યાયમાં જે MCQs, ટૂંકા સવાલ અને મોટા સવાલ જે આપેલા છે એ લખવાના રહેશે અને બીજા ચેપ્ટરની શરૂઆત આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું.